જૂનાગઢના યુવાનનું અપહરણ અને ખૂની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ સામે 4528 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે ગત તારીખ 29 મેના રોજ સંજય સોલંકીનું અપહરણ કરી ખૂની હુમલો થયો હતો। આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ, હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તારીખ 5 જૂનના રોજ ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તો જૂનાગઢના યુવાનનું અપહરણ અને ખૂની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ સામે 4528 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। ગત 29 મેના રોજ સંજય સોલંકીનું અપહરણ કરી અને ખૂની હુમલો થયો હતો અને આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 શખ્સો સામે અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। સંવાદદાતા સાગર ફોન લાઈન પર છે। સાગર, જૂનાગઢમાં જે પ્રમાણે યુવાનનું અપહરણ કરી અને ખૂની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા સહિત અન્ય 11 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, શું અપડેટ મળી રહી છે? બિલકુલ થી જે રીતે 30 મેના રોજ જે સંજય સોલંકી છે એમનું અપહરણ કરી અને મારવાનો જે એક ચકચારી કેસ સામે આવ્યો હતો અને તેમાં ગણેશ જાડેજા સહિતના જે 11 આરોપીઓ હતા, એટલે આ જે તમામ આરોપીઓ છે એમની અટકાયત કરવામાં આવી હતી। ક્રમશઃ જે અટકાયત થઈ અને ત્યારબાદ જે ચાર્જશીટ ફાઇલ કરવાનું હતું એ જે કેસના અંદાજે 2 મહિના જેવો સમય થઈ ગયો અને જે તપાસ અધિકારી છે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી એમના દ્વારા સેશન્સ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે। હવે જે આગળ જે કોર્ટની કાર્યવાહી છે કે હવે કોર્ટ છે એમાં જે ચાર્જ ફ્રેમ કરશે, જે સમગ્ર મામલો હતો તેમાં જે ભોગ બનનાર છે સંજય સોલંકી, એના પિતા રાજુ સોલંકી દ્વારા પર અનેક રજૂઆતો હતી અને એ રજૂઆતોને લઈને એમના જે મુદ્દામાલ કબજે કરવાનો હતો તો અત્યાર સુધીમાં 29 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। સાથોસાથ જે પોલીસની જે 2 મહિનામાં જે કામગીરી જે કરવામાં આવી છે, પછી એ ચાહે એફએસએલના રિપોર્ટ હોય કે અન્ય જે એમની ટ્રાયલ લેવાની હોય, આ જે તમામ રિપોર્ટો છે કે જે મુદ્દામાલ કબજે કરવાનો તો તેની પણ જે વિગતવાર છે એ બધી વસ્તુઓ છે તે સબમિટ કરવામાં આવી હતી અને હવે આગળ જોવાનું એ રહેશે કે હવે ક્યારે એમના ઉપર જે ચાર્જ છે એ ફ્રેમ થાય છે અને જે સમગ્ર મામલો છે તેને લઈને 2 મહિના બાદ આ જે ચાર્જીસ છે કે 4500 પાનાથી વધુનો આ જે ચાર્જશીટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। જી વૈભવ। બિલકુલ, આભાર સાગર તમામ જાણકારી